ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હમણાં જેમના આશીર્વાદ મળ્યા એવા માનનીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, આપણા સૌના ખૂબ જ સન્માનનીય અને મારા વ્યક્તિગત પિતા તુલ્ય એવા કલરાજ મિશ્રાજી, રાજેન્દ્ર શુક્લાજી, સૌ સમગ્ર દેશમાંથી આવેલા સૌ મહાનુભાવ, સાથી ધારાસભ્ય અમૂલભાઈ, આખા સમાજને માર્ગદર્શન કરતા સૌ અગ્રણીઓ, જે પોતાના વ્યવસાયથી બિઝનેસથી જેમણે અહીંયા આગળ સ્ટોલ દ્વારા પોતાના સંસ્થાનને લોકો સુધી મૂક્યા છે એવા સૌ ઉદ્યોગ સાહસિકો. વિવેકાનંદજી કહેતા હતા કે બ્રાહ્મણનો જન્મ એ આ મહાન સનાતન ધર્મ, મહાન હિન્દુ ધર્મ ના ખજાનાને રક્ષા કરવા માટે થયેલો છે. આ મહાન ભારત જે અનેક સમાજના સુંદર મજાના ફૂલોથી બનેલો એક બુકે છે, અને આ બુકેનું જે પોષણ છે એ કરવા માટે, બધાને સાથે રાખવા માટે, બધા જનું સરસ રીતે સામાજિક રીતે ઉત્થાન થાય, વૈચારિક રીતે ઉત્થાન થાય, એની સામાજિક જવાબદારી, એની ધાર્મિક જવાબદારી એ પ્રભુએ બ્રહ્મ સમાજને આપેલી છે. આ જવાબદારી, આ દેશ એક રહે તો દેશ સુરક્ષિત રહે, દેશ આગળ વધે. આ એક સુંદર જવાબદારી આપણા સૌના શિરે છે. સમાજ એક રહીને પ્રગતિ કરે એ દિશાની આપણી સૌની જવાબદારી માટે પણ આ જે બ્રહ્મ સમિટ જેવા આજના જમાનાના આધુનિક કાર્યક્રમ કે જેમાં બ્રહ્મ સમાજના લોકો પણ પોતાના વ્યવસાયથી આગળ વધે અને અનેકને આગળ વધવામાં મદદ કરે, આવા એક સુંદર વિચાર સાથે જે આ સમિટ થઈ છે, હું એની મારી શુભકામના આપું છું. અને આ પ્રકારના કાર્યક્રમો એ નવા જમાનાની અંદર ખૂબ અતિ આવશ્યક છે. જે કાર્યક્રમો માટે હું મારી શુભકામના આપી